હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ પાટણની અંદર અમે તમને બતાવીશું ડાયનોસોર પાર્ક. ત્યાંનો બહુ જોરદાર નજારો છે. લાઈવ ડાયનોસોર હોય તેવું બહુ જબરજસ્ત મ્યુઝિયમ છે. ત્યાં જઈને ત્યાં બતાવીએ. ચલો તો આપણે જઈએ પાટણ. અમે આજે રાકેશભાઈ, નરેશભાઈ, ડોન, એક અમારા સાથે ડોન છે, ડોન, સંજયભાઈ, મનીષભાઈ, અમે બધા આજે નીકળી ગયા છીએ પાટણ માટે. તો બન્યા રહો અમારા બ્લોગ વિડીયોમાં. અમે લઈ જઈએ છીએ તમને ડાયનોસોર પાર્ક અને ત્યાં જઈને બતાવીશું ડાયનોસોર પાર્ક. તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. ચલો આગળ જઈએ, ત્યાંનો પૂરો નજારો બતાવીએ તમને. બંને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવશો તો તમારે નોટિફિકેશન પડશે. અમારા નવા બ્લોગ વિડીયો તમારામાં નોટિફિકેશન પડશે તો જોવાનું ભૂલતા નહીં. અને બન્યા રહો અમારા વિડીયોમાં. અમે તમને પાટણ બતાવીએ છીએ. આજે મ્યુઝિયમ બહુ જબરજસ્ત છે. ત્યાં ફરવાલાયક સ્થળ છે, તો તમે તમારી ફેમિલી સાથે આવી શકો છો. જોરદાર જોવાનું છે ત્યાં. અમારા બધા જ ફ્રેન્ડ તમે જોઈ શકો છો. અમારા રાકેશભાઈ, જિગ્નેશભાઈ અને ભરતભાઈ, નરેશભાઈ અને મનીષભાઈ પણ આજે હાજર છે અમારા બ્લોગમાં. તમે જોઈ શકો છો અને તમને બધો જ નજારો ત્યાંનો બતાવવાના છે. તો તમે પૂરો વિડીયો જોજો, સ્કીપ ના કરતા. કારણ કે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં આપણે ભગવાનનું નામ જેટલું લઈએ એટલું સારું રહે છે. અમારા જિગ્નેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે, મનીષભાઈ આગળ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને સરસ મજાના તમને આખા વ્લોગમાં તમને બતાવવાના છે. તો નેક્સ્ટ પૂરો વિડીયો જોજો. મિત્રો, સિહોરી-થરા બાબર હાઈવે પર ડાયનોસોર પાર્ક આવેલું છે. અહીંયાથી ફક્ત ને ફક્ત 2 કિલોમીટર જ છે. તો અમે જઈ રહ્યા છીએ ડાયનોસોર પાર્ક. ત્યાં જઈને બધો પૂરો નજારો તમને બતાવીશું. કેવું છે ફરવાનું, કેવું છે બધું અંદર જોવાલાયક સ્થળ. તો બન્યા રહો વિડીયોમાં. અમે તમને ત્યાં લઈ જઈએ છીએ. તો ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છીએ ડાયનોસોર પાર્ક જોવા માટે. બન્યા રહ્યો વિડીયોમાં. અમે આગળ બતાવીશું તમને કેવું છે ત્યાં નજારો. એક્ઝેક્ટ આવી ગયા ડાયનાસોર પાટણ. આખું લોકેશન પણ મસ્ત મજાનું છે. ટિકિટ પણ લેવી પડશે. અહીંયા ટિકિટ પણ છે. અંદર જવાના છીએ આપણે બધા. ગાઈઝ, અમારા રાકેશભાઈ ત્યાં ટિકિટ લઈ રહ્યા છે. ટિકિટ લઈ લીધી છે. શનિ રવિ 50 રૂપિયા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર જેવી 20 રૂપિયા જેવી ટિકિટ છે. અમે ત્યાં પહોંચી ગયા છે. અંદર જઈને તમને પૂરો નજારો બતાવીશું. તો બન્યા રહ્યો વિડીયોમાં. આનું લોકેશન કેટલું સરસ મજાનું છે તમે જોઈ શકો છો મિત્રો. ગાઈસ, તો અમે આવી ગયા છે રિજનલ સાયન્સ સેન્ટર પાટણની અંદર. ત્યાં બધા ડાયનોસરનું પણ તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો. કેટલો સરસ મજાનો અહીંનો નજારો રહેવાનો છે અને તમારા બાળકોને પણ મજા આવી જાય. એટલું સરસ મજાનું લોકેશન છે. 5D થિયેટર પણ છે અંદર. તમને 5D થિયેટર પણ છે અંદર. 5D થિયેટરનો નજારો બતાવીશું. 5D થિયેટરમાં કેવું છે, કેવો માહોલ છે, બધું જોઈશું. અને બન્યા રહો દોસ્તો. તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ખાસ. અને એનાથી પણ ખાસ બેલ આઇકન જરૂર દબાવજો તો આવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં પડી રહે અને તમે આવા નવા વિડીયો જોતા રહો, અમારા નવા વ્લોગ જોતા રહો. બાળકો સાથે તમે તમારા બાળકો સાથે આવશો ને તો આટલા સરસ મજાના ડાયનાસોરના તમે જોઈ શકો છો. કેટલા મોટા ડાયનાસોર છે. સ્ટેચ્યુ ડાયનાસોરના સ્ટેચ્યુ એટલા સરસ મજાના છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના સ્ટેચ્યુ. અને તમારા બાળક પણ ખુશ થઈ જાય. એની હાઈટ અને સ્ટેચ્યુની તમે વિશાળ કદના સ્ટેચ્યુ છે. જોઈ લો તમે દોસ્તો. અમે પહેલી વાર આવ્યા છીએ. તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો. આટલો સરસ મજાનો નજારો અને એટલું સરસ મજાનું સૌંદર્ય વાતાવરણમાં, વરસાદી વાતાવરણમાં અમે આવ્યા છીએ. તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું બતાવી રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ. કઈડે ના લ્યા, બહુ મસ્ત હે. જો ના કઈડે ભાઈ. એટલું સરસ મજાનું હો ભાઈ. ફરવાનું સારું હોય.
બહુ સુંદર મજાનો નજારો છે, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ બી એટલું સરસ મજાનું છે. અને અમે વરસાદી વાતાવરણમાં ઘરેથી નીકળ્યા હતા પણ વરસાદ રહી ગયો છે, સ્ટોપ થઈ ગયો છે. અને સરસ મજાનું સ્થળ છે, તમે તમારા બાળકો સાથે ફેમિલી સાથે તમે ફરવાલાયક સ્થળ ડાયનાસોર તમને બતાવી રહ્યા છે અમારા મનીષભાઈ. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાના દ્રશ્યો છે. હાય ગાઈસ, કેટલો સરસ મજાનો સુંદર મજાનો નજારો અને સરસ મજાનું આ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લાગે છે બગીચો, કે એટલો સરસ મજાનો છે. પણ તમે પણ તમારા ફેમિલી સાથે તમારા બાળકો સાથે તમે અવશ્ય મુલાકાત કરજો આ સ્થળની, કારણ કે તમારા બાળકોને પણ મજા આવી જશે અને તમને પણ મજા આવી જશે. ન મુલાકાત કરી હોય તો અવશ્ય એકવાર મુલાકાત કરજો, તમને આખો નજારો બતાવવાના છીએ. અને આખું એનું લોકેશન તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન છે. અને આ રીતનું તમને બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની આપેલી છે. બાજુની વચ્ચે બેઠક વ્યવસ્થા કેટલી સરસ મજાની આપેલી છે. તમે અહીં તમારા બાળકો સાથે તમારા ફેમિલી સાથે તમે બેસી શકો છો. અને તમે રવિવારના દિવસે તમારા બાળકો સાથે રજાના દિવસે તમે તમારા ફેમિલી મેમ્બર સાથે તમે આવી શકો છો. કેટલો સરસ મજાનો નજારો રહેવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. તમને અમારો બ્લોગમાં કેવો વિડીયો બની રહ્યો છે એ તમે અવશ્ય બતાવજો. છોકરો માટે સારું ફરવા લાયક મસ્ત સ્થળ, પણ ફરવા લાયક, છોકરાઓ બી ખુશ થઈ જાય. અંદરનું લોકેશન સરસ મજાનું પ્રોજેક્ટ બી કેટલો સરસ મજાનો જો. આ અમારા લોકેશન સારું હોય નું, મસ્ત વાતાવરણ બી એટલું સરસ મજાનું. અંદરનું બી લોકેશન બતાવવાનું બધાને. તમે અંદર આવશો ને, અંદર પ્રવેશ કરશો ને એટલે તમારે અહીં ટિકિટ આપવાની રહેશે. ટિકિટ તમારે આપીને અંદર પ્રવેશ કરવાનો રહેશે. અને અંદરનો નજારો એટલો સરસ મજાનો છે. અંદર ડાયનોસોર ગેલેરી પણ આવેલી છે. બધું જ બતાવવાના છે પૂરા વિડીયોમાં, અંત સુધી બન્યા રહેજો, વિડીયો સ્કીપ ના કરતા. અંદરનું લોકેશન જો, અંદર બી જશે બહાર બી આવશે. ઈંડામાંથી કેવી રીતે ડાયનોસોર બહાર આવે, કેવી રીતે હલે છે, બધું જુઓ તમે મિત્રો. જોવાલાયક સ્થળ છે, બહુ સરસ મજાનું સ્થળ છે, જોવાની બહુ મજા આવશે આ આર્ટ ગેલેરી. એ અંદર જતું રહીજો, બહાર આવશે. ડાયનોસરના ઈંડા કેવા છે તે જોવા માટે અહીંયાથી એરો મારેલું છે, ત્યાંથી અહીંયા જવાનું છે. નજારો જોઈ પણ શકો છો મિત્રો. અમારી પૂરી ટીમ વ્લોગ માટે આવી છે. આપ જોઈ શકો છો ડાયનોસરના ઈંડા કેવા હતા. આ ટાઈપના ઈંડા આવે. ડાયનેસોર કેવો અવાજ કરતું હતું, બધું કરે છે. જો જાણે અસલી ડાયનેસોર જેવું જ ફિલિંગ આવશે. બહુ સુંદર નજારો છે, જોઈ શકો છો તમે. સિલોફાઇસિસ ડાયનોસરનું છે. અંદર તમે વાંચી શકો છો બધું, શું હતું તેનું આયુષ્ય કેટલું હતું, શું હતું બધું જોઈ શકો છો. કેવું આવતું હતું સિલોફાઇસિસ. ગાઈસ બહુ જોરદાર જબરજસ્ત ફરવાલાયક સ્થળ છે, આવી શકો છો તમે. તમારા ફેમિલી સાથે તમારા ફેમિલી સાથે પણ આવી શકો છો.
બને રહો અમારા આવા નવા વ્લોગ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો. કેટલો સરસ મજાનો નજારો છે અને તમે વિડીયો શૂટિંગ, સેલ્ફી તમે આવી લીધું છે. સરસ મજાના ફોટા વગેરે તમારે આવવાના છે. મિત્રો અહીંયા કેન્ટીનની પણ સુવિધા આવેલી છે, આપ જોઈ શકો છો. સરસ મજાની કેન્ટીનની સુવિધા છે. કેન્ટીન બી છે એમ ને? ગાઈઝ હવે અમે બીજા માળે જઈ રહ્યા છીએ લિફ્ટમાં, આપ જોઈ શકો છો. તો આપ જોઈ શકો છો અમે લિફ્ટમાં ઉપર જઈએ છીએ. ફાઇનલી અમે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ. માણસ કેવી રીતે બન્યો? એનું આખું છે ને. ખૂબ જ સુંદર નજારો છે. કેવી રીતે બનાય બધું બનાવવાનું બતાવો. છોકરાઓ તો ખુશ થઈ જાય ભાઈ. છોકરાઓ લઈને અવાય. ના અવતારે યાર ફેમિલી હતી. ના વ્લોગ છે પણ છે, બીજે વ્લોગ તો જવાનું. એક વ્લોગ બનાવવાનું. માણસ કેવી રીતે બન્યો વાંદરામાંથી જોઈ શકો છો મિત્રો. માનવની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, ઇવોલ્યુશન ઓફ મેન. માનવની ઉત્ક્રાંતિ. ચડી રહ્યા છીએ. અસલી રિયલ છોડો પાછા બધા છોડ આ રીતની ખેતી થાય. સરસ બતાવ્યું બધું. છોકરાઓ બી ખુશ થઈ જાય. હે જિગ્નેશભાઈ, આ રીતની ખેતી કરવી કરવા જઈએ ભાઈ. એક જાતા પથ્થર જ છે. બરાબર. આ વજન હલકા આવે ભેજ સંગ્રહ કરે. બરાબર. અને છોડ બને એમ ને? આ બાજુ જે કે પેલી ઈઝરાયલની દર્શાવી. ઇઝરાયલની બાજુ ત્યાં તો મોટા પ્રમાણમાં છે. ત્યાં મોટા પ્રમાણે. કયા મળે આપણે? ઓછા મળે. હાલે ના જબરદસ્ત. છોકરાઓ ખુશ થઈ જાય ભાઈ.
ગમે તે ક્યાં પણ આ તો છોકરાઓ બી ખુશ થઈ જાય. અંદર આવો એટલે જ આવું લાગે. બરાબર. એનો તમે ત્રણમાં અરીસામાં જોશો ને તો ત્રણમાં તમને અલગ અલગ નાના મોટું કદ દેખાય. આ પહેલો અને બંને ફૂલ અરીસો આ એ તો ઘણા હતું એવું. હા પછી આ વચ્ચે સમતલ આપણે નંબર વાપરીએ તો આ બાજુ જે ડોક્ટર બધા વાપરતા ને બરાબર. એ અલગ અલગ મિત્રો આ ટેલિસ્કોપ જોઈ શકો છો આપ. હેલો, અમારા મિત્રો કેટલા એન્જોય કરી રહ્યા છે. બહુ જ સરસ. બહુ જ એન્જોય કરી રહ્યા છે લોકો. નીચેનું તળિયું બી પ્રોસેસ છે આપણે ધારો કે બહાર ઊભા રહીએ બરાબર તો બહાર કોઈ વસ્તુનો રેફરન્સ લઈ અને સીધા ઊભા છે મારું મગજ અહીંયા હું ઊભી છું તો શું વિચારે છે કે ભાઈ દીવાલનો રેફરન્સ લઈ રેફરન્સ મતલબ કે એનું દિવાલ સીધી છે એમ માનો કે હા. ઓકે તો એ રેફરન્સ લઈ અને હું સીધી સીધી ઊભી છું. એટલે અહીંયા શું કર્યું જે વસ્તુનો રેફરન્સ લીધેલો હતો ને એ જ વસ્તુ ક્રોસ કરી રહી હા. ટેકો. મગજ કઈ બાજુ ટેવાયેલું છે સીધા ટેક. આને આને આમ. અહીંયા દીવાલ શું કરી આમ છે બરાબર. મગજ કહે છે કે આપણે આમ જવાનું છે. એકચ્યુઅલમાં તમે અહીંયા જે સિચ્યુએશનમાં ઊભા છો એ જ સિચ્યુએશન ત્યાં છે. અને મારું મગજ વિચારે વિચારે છે. તળિયું બધું બેન્ડ હે. આ દિવાલ ઓમ છે, પેલી દિવાલ ઓમ છે. નમસ્કાર ગાઈસ, અમે ત્યાંથી નીકળ્યા પછી અમે રસ્તામાં આવી ચા પીધી, ચા પાણી નાસ્તો કર્યો. નાસ્તો કરીને અમે ત્યાં બેઠા હતા, તમે જોઈ શકો છો. તો તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને ફોલો કરી દેજો. અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ. જય માતા.